મિત્રો, ખેડૂતને આપણે જગતનો તાત કહીએ છીએ, કારણ કે આખા દેશભરમાં લોકોને અનાજ પૂરું પાડવું અને વિદેશમાં પણ તેની સપ્લાય કરવો અને તેમાંથી કમાણી કરવી અને ખેડૂત વગર તો શક્ય જ નથી. ખેડૂત અને એક સૈનિક, તેના વગર આપણો દેશ ક્યારેય પણ ન ચાલી શકે. તો આવા ખેડૂતો એટલે કે જગતના તાત ઉપર અમુક પરિસ્થિતિ એવી આવે છે ત્યારે તેનું મન હારી જાય છે. તો જે આ મિત્રો, દેવભૂમિ દ્વારકાના લાલપરડા ગામેથી એક એવા ખેડૂતનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે તમે જોઈને તમને પણ આંખમાં આંસુ આવી જશે. કારણ કે મિત્રો, અત્યારે 2-2.5 મહિનાની મગફળી છે તે ભાઈને, અને આ મગફળી છે તે પાણીના તાણને લીધે અત્યારે સુકાઈ ગઈ છે અને તેમાં ટ્રેક્ટર હાંકી નાખે છે. તો મિત્રો, તમે જાણો છો એમ કે આ શ્રાવણ માસ ચાલે છે અને તેનો અડધો મહિનો વયો પણ ગયો છે અને હજુ સુધી ગુજરાતમાં ઘણી જગ્યાએ વરસાદ નથી અને ખેતરોમાં જે પાક છે તે પણ સુકાઈ ગયા છે. તો મિત્રો, વરસાદ ન હોવાના કારણે ખેડૂતોને કેટલી પરિસ્થિતિ ઝીલવી પડે છે અને કેવો સમય આવે પણ તે ખેડૂત ક્યારેય હાર નથી માનતો. અને મિત્રો, તમને શું લાગે કે વરસાદ ક્યારે થશે? અને આ ભાઈનો વિડીયો પણ હું તમને બતાવું છું, તો તમે વિડીયો પણ જુઓ. ઓકે, મારું નામ ડુવા મસરી છે. ખંભાળી તાલુકાના લાલપડા ગામનો ખેડૂત છું. મારી આ માંડવી 2-2.5 મહિના પહેલાંનું વાવેતર હતું અને વરસાદ ખેંચાતા બોરનું પાણી ખલાસ થઈ જતા માંડવી અત્યારે ટ્રેક્ટરથી પાડી નાખી છે. આમાં કોઈ પશુઓને ઘાસચારાની મોટી કોઈ આશા નથી અને થોડુંક હતું એ ભૂકો થાય એટલે પાડી નાખી. અને કોઈ સરકાર આમાં ધ્યાન દોરે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોનું, કે આમાં નર્મદાના પાણી ગામડે ગામડે પૂગે, ઘાસચારાની વ્યવસ્થા કરે જલ્દીમાં જલ્દી. શ્રાવણ મહિનાના લગભગ 15 દી વયા ગયા છે અને ભાદરવા મહિના ત્યાં એક ખેતરમાં હોય ને એક ખેતરમાં ના હોય એવો વરસાદ હોય. એટલે કોઈ મોટા વરસાદ હવે થાય તો સારું છે ખેડૂતો માટે, ના થાય તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.